તમાકુ ઉપર ટેક્સનું ભારણ વધારવાની હિલચાલનો વિરોધ. વિજાપુર તાલુકામાં તમાકુ ખરીદી સાથે સંકળાયેલ વેપારીઓ દ્વારા વિરોધ. ધારાસભ્ય સી.જી. ચાવડાને કરાઈ રજૂઆત. જો તમાકુ ઉપર ટેક્સ વધશે તો વેપારીઓ ખરીદી નહીં કરી શકે. વિજાપુર તાલુકામાં મોટા પ્રમાણમાં થાય છે તમાકુનું વાવેતર. વેપારી તમાકુ નહીં ખરીદે તો ખેડૂતને નુકસાન થવાની ભીતિ. સરકાર યોગ્ય પગલાં નહીં ભરે તો આંદોલનની ચીમકી. જે તમાકુના પાકમાં જે શેષ આવી રહી છે એટલે કે એક્સાઇઝ આવી રહ્યો છે, એ અંતર્ગત અમે તમામ વિજાપુર તાલુકાના ખેડૂતો અને અમારી સાથે વેપારીઓ પણ જોડાયા. આ ટેક્સ અમને ખેડૂતોને ભારણરૂપ છે અને આ ટેક્સ આવવાથી અમારા ઉપર જે પોષણક્ષમ ભાવ મળતો હતો એ ભાવમાં ઘટાડો થશે અને એ ઘટાડાના લીધે ખેડૂતની જે આવક હતી એ આવક પણ ઘટશે. તો સરકારને અમે વિનંતી કરવા માટે અને સાથે સાથે અમે સરકારને એવી પણ રજૂઆત કરી રહ્યા છીએ કે અમારા ખેડૂત ઉપર કોઈ ભારણ ન વધે એ માટે સરકારને ધ્યાન દોરવું જોઈએ અને આ ટેક્સ ન લદાય અને વેપારી અને ખેડૂત બંનેને મુશ્કેલી ન પડે એ બાબતે ચોક્કસપણે સરકારે વિચારવું જોઈએ એવી અમારી વિનંતી છે. કાચા માલ ઉપર જો સરકાર ટેક્સ નો કરે તો માનો કે 1000 રૂપિયા ભાવ તમાકુનો પડતો હોય તો 20% કે 1000% ટેક્સ નો જો 20% ભાવ ઓછો થાય એટલે ખેડૂતના પાયામાં ખેડૂત ઉપર જ આ બોજો પડીને ઉભો છે. એટલે ખેડૂતને બજારમાં લૂંટાય વખત આવે છે એટલે સરકારે એમાં ધ્યાન રાખી અને આ ટેક્સ પરત ખેંચવો જુઓ. કાચા માલ ઉપર તો કોઈ પણ જાતનો ટેક્સ હોવો ના જુઓ. એટલું અમારું કિસાન જગતથી સરકારમાં રજૂઆત છે. અને જો આ સરકાર આવા પ્રશ્નોથી વાકેફ નહીં થાય તો ગામો જાગશે તો પછી ખબર પડશે કે ખેડૂતોએ શું કર્યું. આંદોલન સાહેબ આજના પ્રસંગ વિશે વિજાપુર તાલુકાના તમાકુ ઉતરવતા ખેડૂતો તેમના દ્વારા સરકારશ્રીમાંથી એક્સાઇઝ ડ્યુટી એના અનુસંધાને જે તે પ્રશ્નો ઊભા થવાના છે એના માટે સંમેલન મળ્યું હતું અને એમાં મને આમંત્રણ મળ્યું હતું કે આવ્યો હતો અને એમના પ્રજાના પ્રશ્નો મારે સાંભળવાની મારી ફરજ છે. અને ખેડૂતોના પ્રશ્નો તો ખાસ સાંભળવા જોઈએ એટલા માટે કે ગુજરાત ખેડૂતોથી બનેલું ગુજરાત છે અને ગુજરાતનો વિકાસ ખેડૂતોને આભારી છે. અહીં તમાકુ પકડતા ખેડૂતોના પ્રશ્નોના કારણે એમની આબાદીમાં ઘટાડો ન થાય અથવા તો મુશ્કેલીઓ ન વધે અથવા વહીવટી મુશ્કેલીઓ ન વધે એના માટે જે રજૂઆત છે એ એમના પ્રતિનિધિ મંડળને લઈને ચોક્કસ ગુજરાત સરકારમાં રજૂઆત કરી અને એમાંથી નિકાલ થાય ઉકેલ આવે એવા પ્રયત્નો કરે.